નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ એલર્ટ તો 10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। તમિલનાડુમાં એઆઈએડીએમકે પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। 5 પૂર્વ મંત્રીઓ અને 15 પૂર્વ ધારાસભ્યો ટીવીકે પાર્ટીમાં જોડાશે। મહારાષ્ટ્રમાં મુશળધાર આફત, મુંબઈ, થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર। વસઈમાં 2 કાર તણાઈ, 5 દિવસ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય, 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેશે તો જશે ખુરશી। નવા કાયદાની તૈયારી। જેપીસી લોકસભા સ્પીકરને સોંપશે રિપોર્ટ। કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી। વોટ્સએપનું વિવાદાસ્પદ ફીચર હોલ્ડ નોટિસ ફટકારવામાં આવી। સંકટમાં મિત્રની વારે ભારત આવ્યું। પેટ્રોલ ડીઝલ માટે તરસતા રશિયાને જ ઈંધણ વેચીને કરી મોટી મદદ। કોમર્શિયલ એલપીજીના ભાવમાં ₹183.50નો તો અને એટીએફમાં ₹5નો ઘટાડો થયો। 14.2 કિલોના ઘરેલું એલપીજીના ભાવ યથાવત રાખવામાં આવ્યા। ઈપીએફઓએ બદલ્યા નવા નિયમ। હવે ₹1800થી વધુનું યોગદાન કર્મચારીની ઈચ્છા મુજબ જ થશે। સરકારે લીધો મોટો નિર્ણય। ભારત પર વિદેશી દેવું વધ્યું। 1 વર્ષમાં ₹2.18 લાખ કરોડનો વધારો તો કુલ 72 લાખ કરોડ। આરબીઆઈના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો। શોષણની પરાકાષ્ઠા। ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને ફક્ત ₹300 જ મજૂરી, ઘેરું સંકટ સર્જાશે। અમદાવાદ એરપોર્ટ પર 4 કરોડનો ગાંજો ઝડપાયો। બેંકોકથી આવેલા મુસાફર ફૂડ પેકેજની આડમાં કરતો હતો હેરાફેરી। યુરોપમાં ગરમીએ છોતરા કાઢી નાખ્યા। બ્રિટનની સરકારે લોકોને કહ્યું કે ઘરોમાંથી એસી હટાવો અને પંખાનો ઉપયોગ કરો। બાબા બર્ફાનીના દર્શન માટે હવે અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ। પહેલો જથ્થો થયો રવાના। એલપીજી, પેટ્રોલ, ડીઝલ, પાસપોર્ટ, રેલવે અને રામજીથી લઈને આધાર કાર્ડ સુધી આજથી દેશમાં મુખ્ય 7 નવા ફેરફારો થયા। સમગ્ર ગુજરાતને આ અઠવાડિયે આવરી લેશે ચોમાસું। હવામાન વિભાગે જુલાઈ મહિનામાં વરસાદને લઈને કરી મોટી આગાહી। જંગલેશ્વર ડેમોલેશન, રાજકોટ કૌભાંડમાં ગાંધીનગરના આંટા ફેરા બાદ હવે મેયર કમિશનરના સૂર બદલાયા। ખોટા ચૂકવાયેલા પૈસા પરત નહીં મળે। રાઘવ ચડ્ડાની મોટી જીત। દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા પરથી વાંધાજનક સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો। ગુજરાત પર જળ સંકટ સામે આવ્યું। આંબાલાલ પટેલની કંપાવી દે તેવી આગાહી। 3 થી 6 જુલાઈ ધોધમાર વરસાદ અને પૂરનો ખતરો। રથયાત્રા પૂર્વે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। આઈપીએસ અનુપસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર। અરવિંદ કેજરીવાલનો અમિત શાહ પર આકરો પ્રહાર કરવામાં આવ્યો। છેલ્લા 2.5 વર્ષથી તમે રામ મંદિર કેમ નથી ગયા? ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ। મહિલાઓ અને બાળકોની ડિજિટલ સુરક્ષા માટે ગુજરાત પોલીસનું 28 દિવસનું મેગા અભિયાન શરૂ કરવામાં આવ્યું। સાંસદ મનસુખ વસાવાને સાચે જ સમાજની ચિંતા હોય તો રાજીનામું આપીને ચૈતર વસાવાના સમર્થનમાં જોડાય। ઈશુદાન ગઢવીની મોટી માંગ। ભાવનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું। કાંકરેજ મામલતદાર કચેરી ખાતે વીજ ટાવર લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। રામ મંદિર દાન માટે મોટો ઘોટાળો થયો। મોટા માથાઓના નામ ખુલશે તો મને પતાવી દેવામાં આવશે। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સનસનાટી ભર્યો દાવો। સુરેન્દ્રનગરના મૂળીમાં પહોંચી કિસાન યાત્રા। વીજ થાંભલાના વળતર મુદ્દે કોંગ્રેસના નેતાઓનો હુંકાર। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। નર્મદા, તાપી, ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 7 જુલાઈ સુધી તોફાની ચોમાસું મચાવશે તબાહી। પીપીએફથી લઈને સુકન્યા સુધી અનેક યોજનામાં રોકાણ કરતા લોકો માટે ખુશખબર આવ્યા। સરકારે લીધો મોટો નિર્ણય। હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર। જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો થયો। હવે સસ્તી થશે ફ્લાઇટની ટિકિટ। દક્ષિણ બાદ હવે ચોમાસું સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છવાયું। 10 જુલાઈ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવશે। ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર।
આવતીકાલનું હવામાન. દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી કરવામાં આવી. કાલે ભારે વરસાદ સટાસટી બોલાવશે. આટલી હદે અન્યાય, અત્યાચાર અને ગુંડાગર્દી ગુજરાતમાં ચાલે છે તો લોકોની આંખો ક્યારે ખુલશે? ગોપાલ ઇટાલિયાનું નિવેદન. ખેડૂતો માટે રાહતના સમાચાર. વરસાદની ઘટ વચ્ચે સરકારનું મોટું એક્શન. વધારશે જી રામજી યોજનાનું બજેટ. ગુજરાતવાસીઓ હવે તૈયાર રહેજો. આંબાલાલ પટેલે આગામી 72 કલાક માટે કરી મોટી આગાહી. ખેડૂતો માટે પણ ખુશ ખબર. જીતુ વાઘાણીના નિવેદન બાદ હવે પાલ આંબલિયાના સરકાર પર આકરા પ્રહાર. વીજ લાઇન મુદ્દે સરકાર ખેડૂતો સાથે કરી રહી છે રાજકારણ. ન શિંદે બચશે કે ન ભાજપ બચશે. 10 ટુકડા થઈ જશે. 1 કલાક માટે ઈડી અમને આપી દો. સાંસદ સંજય રાઉતની ખુલ્લી ધમકી. વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમઓને નાની બહેન કહીને આવકાર્યા. ફાર્મા ડિફેન્સ સેક્ટરમાં મહત્વના કરાર કરવામાં આવ્યા. બેંગલુરુમાં ભયાનક દુર્ઘટના બની. પથ્થરની ખાણમાં ખડક ધસી પડતા 9 શ્રમિકોના જટા કરુણ મોત થયા. સુરત નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટે સરકારને લીધી આડે હાથ. કહ્યું કે અમારી પાસે રહેલી સત્તાને પડકારશો નહીં. ફિફા વર્લ્ડ કપમાં જીતનો જશ્ન મનાવતા માતમમાં બદલાયો અને મેક્સિકોની ઐતિહાસિક જીત બાદ 4 ફેન્સના કરુણ મોત થયા. વૈભવ સૂર્યવંશી સાથે ફરી અન્યાય થયો. ઇંગ્લેન્ડ સામેની પહેલી T20માં પણ ન મળ્યું સ્થાન. વૈભવ સૂર્યવંશીના ડેબ્યુ પહેલા થથડી ગઈ ઇંગ્લેન્ડની ટીમ. હેરી બ્રુકે કરી નાખી મોટી વાત. સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને જેલ મુક્ત કરવા પાકિસ્તાનને સોંપાઈ યાદી. મોટાભાગના ગુજરાતી માછીમારો સામેલ. ભાજપનું કોંગ્રેસીકરણ. ગુજરાતમાં MP MLAથી નિગમ ચેરમેન સુધી મૂળ કોંગ્રેસી નેતાઓનો દબદબો. દિલ્હીને ધ્રુજાવવાનું કાવતરું અને નિષ્ફળ ગયું. 4 આતંકીઓની ધરપકડ. મંદિર અને પોલીસ સ્ટેશનના વિડીયો મોકલતા હતા પાકિસ્તાન. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા અને 1 મહિના બાદ પણ શાળાઓમાં શિક્ષકો નથી. તૃણમૂલ કોંગ્રેસના નિયંત્રણ માટે લડાઈ ચાલુ. બળવાખોર અને મમતા જૂથોના દાવાઓ પર આજે ચૂંટણી પંચ સમક્ષ મહત્વપૂર્ણ સુનાવણી થશે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજનો હુંકાર. રાધિકા રાઠવા સહિતના નેતાઓએ સરકાર પર કર્યા આકરા પ્રહાર. કરેડા ગામે રાજ્યપાલના અનોખો અંદાજ. ખેતરમાં હળ ચલાવીને ખેડૂતોને આપ્યો પ્રાકૃતિક ખેતીનો મોટો મંત્ર. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. બિન ખેતી જમીનમાં નમૂના નંબર 7 આધારિત પ્રોપર્ટી કાર્ડ હવે બંધ થઈ જશે. માંજલપુર વડોદરાના બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત. યોગેશ પટેલની ખાલી પડેલી સીટ પર યોજાશે હવે મતદાન. પંજાબમાં ચૂંટણી પહેલા મનીષ તિવારી કોંગ્રેસ છોડશે. સોશિયલ મીડિયા પર નારાજગી કરી વ્યક્ત. ચૈતર વસાવાના સમર્થનમાં ભારે વરસાદ વચ્ચે ઉમટ્યો જન સૈલાબ. આદિવાસીઓ આજે કરાવશે પોતાની શક્તિનો પરચો. પશ્ચિમ બંગાળમાં રાજકીય ભૂકંપ આવ્યો. તૃણમૂલ કોંગ્રેસમાં 2 ફાડ. બળવાખોર જૂથે 64 ધારાસભ્યોના સમર્થનનો કર્યો દાવો. પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું ગુરુદ્વારા તોડી પડાતા ભારતમાં આક્રોશ ફેલાયો. લગાવી જોરદાર ફિટકાર. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.